નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે હોળિકા દહન કરી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અસત્ય પર સત્યનો વિજયનો સંદેશ આપતું પર્વ એટલે હોળીનું પર્વ। આ પર્વ ભગવાનના નામનું મહાત્મ્ય પ્રગટ કરે છે। એવા હોળીના પર્વ નિમિત્તે આજે બોડેલીના હોળી ચકલા વિસ્તારમાં છેલ્લા 80 વર્ષથી પ્રગટાવતી હોળી વિસ્તારના નવયુવાન અગ્રણી વલ્લભભાઈ કે શાહ દ્વારા ભૂદેવ ભીખાભાઈ મહારાજના શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોળિકાનું પૂજન અર્ચન કરી પ્રગટાવવામાં આવી હતી। ત્યારે વર્ષોની જેમ આ વર્ષે પણ બોડેલીના રામજી મંદિર, પટેલ કમ્પાઉન્ડ, દ્વારકાધીશ મંદિર, અલીપુરા ખોડિયાર માતાના મંદિર સામે ગોપેશ્વર મહાદેવ મંદિર, અલી ખેરવા, જૂની બોડેલી, ઢોકલિયામાં પણ હોળી પ્રગટાવી સનાતન હિન્દુ સમાજ હોળીની પૂજા કરી ધાણી, ચણા, કેરી, ખજૂર, શ્રીફળ હોમી હોળીની પ્રદક્ષિણા કરી દર્શનનો લાભ લીધો હતો। અસત્ય પર સત્યનો વિજય એટલે આ હોલિકા દહન। આ એક પૌરાણિક કથાને આધારિત હોળીનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે। આજે બોડેલી નગરમાં હોળી ચકલા સહિત અલીપુરા, ઢોકલિયા, ચાચક, ચંપાવતી સહિત બધા વિસ્તારોમાં હોળિકા દહન કરવામાં આવી, હોળી પ્રગટાવવામાં આવી। એમાં ખૂબ જ ભાવપૂર્ણ રીતના આ હોળીની પ્રદક્ષિણા કરી લોકોએ શ્રીફળ પધરાવી અને પૂજન કરી હોળીને આ ઉત્સવને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો। બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરમાં પણ આ રાડના દર્શન કરી અને રાડ ઉડાડી અને લોકોએ એના દર્શન કરીને ધન્યતા અનુભવી। આમ હોળીનું ખૂબ જ વિશેષ મહત્ત્વ એટલા માટે રહ્યું છે કે પ્રહલાદજીએ ભગવાનનું નામ લઈ અને આ હોળીમાં બેઠા અને હોલિકાજીના ખોળામાં બેઠા છતાં પણ અહર્નિશ ભગવાનના નામથી એમને કોઈપણ જાતની આંચ આવી નહીં અને હોલિકાનું દહન થયું। એટલે આ ભાવથી આ હોળી પ્રગટાવવામાં આવે છે। 80 વર્ષથી આ હોળી ચકલામાં હોળી પ્રગટાવવામાં આવે છે એટલે વિશેષ મહત્ત્વ હોળી ચકલાની હોળીનું છે।